ઉગ્રસેનને કહ્યું કે તમે આ દ્વારિકાના રાજા બનો. ઉગ્રસેન કહે છે હવે તો નહીં, કારણ કે મથુરા તો મારી પરંપરાની રાજધાની, પણ આ તો સોનાની નગરી અને વિશ્વકર્માએ રાતોરાત બનાવેલી, માટે તમારા હકને કહેવાય હું ગાદી અને બેસું. તરત જ વિદ્વાન વિપ્રોને બોલાવી વેદોક્ત વિધિ પ્રમાણે ભગવાનનો દ્વારિકાની ગાદી ઉપર રાજ્યાભિષેક કરવામાં આવ્યો છે. પરમાત્મા દ્વારિકાના રાજા થયા છે. બોલો દ્વારિકાધીશ કી જય, રણ છોડ રાય કી જય. મોટા ભાઈએ રાજ નથી સ્વીકાર્યું, ભગવાનને રાજ આપ્યું છે. શુકાચાર્ય કહે છે કે રાજા દિવસો જતા આનર્ત દેશના રાજા રૈવત, નવમા સ્કંદની અંદર કથા આવી હતી પણ આપણે સમય નહોતો, તો એ રૈવત રાજાએ બ્રહ્માજીના કહેવાથી પોતાની રેવતી નામની કન્યા એને બળરામજીની સાથે પરણાવી. પહેલા લગ્ન ભગવાનના મોટા ભાઈ બળરામજી મહારાજના થયા છે. અને ત્યાર પછી હે રાજા ભગવાન પી ગોવિંદ ઉપયે મે કુરુદ્વહ વૈદર્ભીમ ભીષ્મક સુતામ, વૈદર્ભીમ ભીષ્મક સુતામ શ્રીયો માત્રમ સ્વયં વરે, શ્રીયો માત્રમ સ્વયં વરે, શ્રીયો માત્રમ સ્વયં વરે, શ્રીયો માત્રમ સ્વયં વરે, વૈદર્ભીમ ભીષ્મક સુતામ શ્રીયો માત્રમ સ્વયં વરે, વૈદર્ભીમ ભીષ્મક સુતામ શ્રીયો માત્રમ સ્વયં વરે, શ્રીયો માત્રમ સ્વયં વરે, શ્રીયો માત્રમ સ્વયં વરે. ભગવાન પી ગોવિંદ ઉપયે ગુરુદ્વહ, ભગવાન પી ગોવિંદ ઉપયે ગુરુદ્વહ, ઉપયે ગુરુદ્વહ, ઉપયે ગુરુદ્વહ, વૈદર્ભીમ ભીષ્મક સુતામ શ્રીયો માત્ર સ્વયં વરે, વૈદર્ભીમ ભીષ્મક સુતામ શ્રીયો માત્ર સ્વયં વરે, શ્રીયો માત્ર સ્વયં વરે, શ્રીયો માત્ર આનર્ત દેશના રાજા રૈવતે કાયદેસર બળદેવજીની સાથે સગપણ કરી અને પોતાની રેવતી નામની કન્યા પરણાવી. પણ ભગવાન ભીષ્મક સુતા એવા રૂકમણીને સ્વયંવરમાંથી હરણ કરીને પરણ્યા. આ વાતને જ્યારે સાંભળી ત્યારે રાજા કહે છે કે ભગવાન હતા, દ્વારિકાના રાજા હતા, તો એને કોઈએ કન્યા દીધી નહીં કે એને હરણ કરીને પરણવું પડ્યું. અને બલરામજીને તો સામે ચાલીને કન્યા આપી. માટે આ ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કેવી રીતે કર્યું, શા માટે કર્યું, એ બધી જ કથા સાંભળવાની મને બહુ જ ઈચ્છા છે. તમને છે? તમને પૂછું છું. શુકાચાર્ય કહે છે કે રાજા તો હવે હું તને એ કથા સંભળાવું છું કે રાજા સિદ્ધ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર મહાન, તસ્ય પંચાભવન પુત્રા, તસ્ય પંચાભવન પુત્રા કન્યકા ચવરાનના, કન્યકા ચવરાનના, કન્યકા ચવરાનના, કન્યકા ચવરાનના, તસ્ય પંચભવન પુત્રા કન્યકા ચવરાનના, તસ્ય પંચભવન પુત્રા કન્યકા ચવરાનના.
બરોબર ધ્યાન રાખીને એક પણ બગાસું કે એક પણ ઝોલું ખાધા વગર સાંભળવાની છે ભગવાનની અદ્ભુત રૂકમણી લગ્નની કથા. આ 16,108 લગ્ન જે છે એમાં એક જ લગ્ન વિસ્તારથી આવશે ને કાલ પછી તમે જોવો તો 15 મિનિટમાં બીજા બધા લગ્ન પતી જશે. એટલે એક લગ્નની કથા ધ્યાનથી સાંભળે તો બધા લગ્નની કથાનું ફળ મળે. એટલે વચ્ચે બીજું કાંઈ વધારાનું આમાં કાંઈ ઉપદેશ કે એવું ઓછું આવશે. એટલે તમારે રાત છે પાછી ગુલાબી ઠંડી છે અને જો એવું લાગશે કે ઊંઘ આવે છે તો પંખા બધા ચાલુ કરી દઈશું. પણ બરોબર ધ્યાન રાખીને સાંભળજો. શુકાચાર્ય કહે છે કે રાજા વિદર્ભ દેશની અંદર ભીષ્મક નામે રાજા રાજ્ય કરે. વિદર્ભ દેશ એટલે આજનો મહુવા બાજુનો પ્રાંત. મહુવાની બાજુમાં આજ પણ કુંડેનપુર નામનું ગામ છે. તો આ વિદર્ભ દેશમાં કુંડેનપુર નગરમાં જે ભીષ્મક નામના રાજા છે એને 5 પુત્ર છે અને 1 પુત્રી છે. 5 પુત્ર મોટા, પુત્રી બધાય કરતા નાની. પુત્રોમાં રૂકમી, રૂક્મરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ અને રૂક્મમાલી. અને નાના દીકરી છે એનું નામ છે રૂકમિણી. ખૂબ સુખી સંપન્ન રજવાડું છે. એમાં 5 જે દીકરાઓ છે એને તો રાજાએ પરણાવી દીધા, પણ દીકરી બધાય કરતા ઉંમરમાં નાના છે એટલે રૂક્ષ્મણીજીને પરણાવ્યા નથી. રાજા બહુ ધાર્મિક છે. રાણીનું નામ છે શુદ્ધમતી. પણ રાજાનો જે મોટો દીકરો છે રૂકમી કહેતા, જેને આપણે રૂકમૈયો કહીએ છીએ, તો એને જરાસંધ હોય, નરકાસુર હોય, બાણાસુર હોય, તો આવા બધા પાપી રાજા હોય ની સોબત વધારે. ભીષ્મકને બહુ ગમતું નથી. આજના ભીષ્મકને કોઈને ન ગમે પોતાના રૂકમૈયા આડી લાઈને જાય, પણ જેમ આ રૂકમૈયો નહોતો માનતો એમ આજના રૂકમૈયા ન માને બિચારા ભીષ્મક શું કરે કહો. બીજા 4 દીકરાઓ બહુ સીધા અને સારા છે અને આ મોટો એટલે નિયમ પ્રમાણે રાજગાદી મોટાને આપવાની હોય. હવે બીજા જે જરાસંધ હતો, નરકાસુર, બાણાસુર, આ બધાને ભગવાન દ્વારકાધીશની સાથે કટ્ટર દુશ્મનાવટ, એને કારણે કોઈ લેવા દેવા વગરની રૂકમૈયાને દુશ્મનાવટ થઈ ગયેલી. એના મિત્રનો દુશ્મન એટલે પોતાનો દુશ્મન, એટલે એને ભગવાન દ્વારકાધીશ પ્રત્યે પૂરેપૂરી નફરત. હવે રૂક્ષ્મણીજી જ્યારે બહુ નાની ઉંમરના હતા ત્યારે ભીષ્મક રાજાને ત્યાં એકવાર નારદજી પધાર્યા. રાજાએ આશીર્વાદ દેવા માટે પોતાના રાજકુંવરીને બોલાવ્યા. આવી અને નારદજીને પગે લાગ્યા. નારદજી માથે હાથ મૂકી અને કહે છે કે દીકરી તો સાક્ષાત લક્ષ્મીજી હોય એવી ગુણિયેલ છે. એની સાથે વાતચીત કરે છે. રાજા આમ તેમ ગયા એટલે ધીમે રહી અને નારદજીએ નાના એવા રૂકમિણીજીને પૂછ્યું કે તારા પિતાએ જૂના જમાનામાં બાળ વિવાહ થતા, એટલે તારા પિતાએ તારા માટે કોઈ રાજકુમારની શોધ કરી છે? ત્યારે રૂક્ષ્મણીજી કહે છે કે અમારું મર્યાદાવાળું ખાનદાન કુટુંબ કહેવાય, તો અમારે માતા પિતાને પૂછવાનું ન હોય, એની જાતે એને નક્કી કરવાનું, એ ચિંતા મુનિવર અમારે કરવાની ન હોય. પણ મને થોડોક ધાર્મિક રાજા મળે, રાજકુમાર મળે એવી મને અંદરથી ઈચ્છા ખરી, કારણ કે મને પરમાત્માના ભજનમાં, ભક્તિમાં બહુ રુચિ છે. ત્યારે નારદજી હસતા હસતા કહે છે કે તને ભગવાનના ભજનમાં રુચિ હોય તો ભગવાનનો ભગત નહીં, ભગવાન મળે તો. રૂકમિણી કે અત્યારે ભગવાનને ક્યાં લેવા જવા? તો કે ભગવાન તો મથુરા નગરમાં નિવાસ કરીને રહ્યા છે, ટૂંક સમયમાં સાગર બેટમાં આવીને રહેશે અને દ્વારિકાના રાજા થશે. માટે દીકરી જે પરમેશ્વરની સાથે વરે એને ક્યારેય પણ બીજાને કાંડું સોંપવું પડતું નથી, એનો ચૂડલો અમર બની જાય. ત્યારે રૂકમિણીએ પૂછ્યું કે મુનિવર, એ ભગવાનના રૂપ ગુણ એના વિશે તમે મને કંઈક વાત કરો તો મારા મગજમાં બેસે. પરમાત્માનું અદ્ભુત રૂપ એનું વર્ણન કર્યું, ભગવાનના ગુણ, ગોકુળમાં કેવી રીતે રહ્યા, કેવા કેવા અસુરોને માર્યા, કંસ વગેરેને માર્યા, બધી વાત સંભળાવી. અને નારદજી કહે છે કે દીકરી મનુષ્ય જન્મ છે ને એ તો ભગવાન મેળવવા જ માટે જ હોય, પણ
જેને આ ભગવાન મેળવવામાં પુણ્ય ખૂટતા હોય એટલે એ રસ્તો જેને ફાવતો નથી ને એ બધા માયાની પાછળ દોડ્યા કરે છે. માટે ભગવાન અત્યારે ધરતી ઉપર છે અને તારા જેટલી જ જેની ઉંમર છે. માટે ભગવાન ભક્ત વત્સલ કહેવાય. રૂકમિણી કહે છે કે પણ એવું મારે ભગવાનને જોયા નથી ને મારે મારા પિતાને થોડું કહેવાય કે મને મથુરામ પરણાવો એમ. ત્યારે નારદજી કે કોઈને કહેવું નથી, ભક્તિ માંડ કરવા અને ભક્તોનો સાદ વાલો સાંભળતા. માટે તારી સાચા હૃદયની ભક્તિ હશે તો તને ભગવાનની પ્રાપ્તિ જરૂરથી થશે. ત્યારથી આરંભી જે રૂપનું વર્ણન સાંભળ્યું એ જ રૂપને હૃદયમાં બરોબર ધારી લીધું. અને એટલી નાની ઉંમરમાં રૂક્ષ્મિણીજીએ ટેક લીધી કે વરવું તો દ્વારિકાધીશને વરવું, નહીતર કુંવારા મરવું. હાથ સોંપવો તો ભગવાનને જ સોંપવો. આ લોકનો ગમે એવો સમ્રાટ રાજા હોય, ગમે એવી સાહેબી હોય, રૂપ હોય, ગુણ હોય, પણ માણસને તો હાથ સોંપવો જ નથી. પણ મર્યાદા પ્રમાણે પિતાને તો કાંઈ કહેવાય નહીં. પછી તો રૂક્ષ્મિણીજી વધારે વેગમાં ભગવાન દ્વારિકાધીશનું જે વર્ણન સાંભળેલું એ પ્રમાણે ભગવાનનું ધ્યાન કરે અને પરમાત્માના નામનો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર આપેલો એનો અખંડ જપ કરે. નારદજી તો ગયા. સમય પછી સમય જતા રૂક્ષ્મિણીજી યુવા અવસ્થાને પામ્યા. એટલે ભગવાન પણ દ્વારિકામાં આવીને નિવાસ કરીને રહેલા. તમને ખ્યાલ છે 11 વર્ષ ક્યાં રહ્યા? બોલો, ગોકુળમાં. અને 14 વર્ષ ભગવાન ક્યાં રહ્યા? વનમાં. કયા ભગવાનની વાત ચાલે છે? 14 વર્ષ વનમાં કોણ રહ્યું? રામ ભગવાન. તો ભગવાન 14 વર્ષ મથુરા, 11 ને 14 કેટલા થાય? 25. તો પરમાત્માના લગ્ન પણ 25 વર્ષે થયા છે. તો 25 વર્ષે ભગવાન દ્વારિકામાં આવીને રહ્યા. પરમાત્માનું ટોટલ આયુષ્ય હતું 125 વર્ષ. એટલે દ્વારિકામાં કેટલું રહ્યા? પૂરેપૂરી 1 સદી ભગવાન દ્વારિકામાં નિવાસ કરીને રહ્યા. ભગવાન બધાએ પ્રગટ થાય ઉત્તર હિન્દુસ્તાનમાં, પણ એના અહીંયા બહુ ગમે છે. ઠાકોરજી ક્યાં પ્રગટ થયા? ઉત્તર હિન્દુસ્તાનમાં, છપૈયામાં. પણ 11 વર્ષ રહી અને ફરતા ફરતા અવની ઉપર આંટો લઈને ગમ્યું ગઢડા ગામ. ત્યાં આવી અને ભગવાન નિવાસ કરીને રહ્યા. આપણને બધાને બહુ ભાગ્યશાળી બનાવ્યા, નહીતર ક્યાંય ઢેફા ભાંગતા હોત. તમને ખબર છે ને, અત્યારે તમે અહીંયા પીનું મારી મારીને બરોબરના બેઠા છો, એ ગોપીનાથજી મહારાજનો પ્રતાપ છે, આપણા કિસ્મત નથી. રોજ નવું નવું ખાવાનું, નવા નવા વસ્ત્રો, નવું નવું હરવા ફરવાનું, આ પ્રતાપ કોનો છે? ગોપીનાથજી મહારાજનો પ્રતાપ છે. જેટલા ગોપીનાથજી મહારાજના ગામડા કહેતા કાઠિયાવાડના જે ગામડાઓ છે એમાં જે લોકો સુખી છે એનો પ્રતાપ છે. મહારાજ સ્વધામ ગયા પછી આપણા જે તમારા પૂર્વજો હશે, વડવાઓ ગામડાઓની અંદર રહેતા હોય, તો પૂનમ હોય કે એવું કંઈક હોય તો નજીક ગામ હોય તો ચાલીને, નહીતર ગાડા જોડીને પરિવાર સહિત ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાય. ઘઉં બાજરી કંઈક પાક્યું હોય, રૂપિયા તે વખતે બિચારાને હતા નહીં એટલે ધર્માદો આપવા જાય. સાધુ સંતોના યોગમાં આવે, બેસે, પછી સંતોને આગ્રહ કરે. એટલે ચાતુર્માસ આવે ત્યારે સંતો ગામડામાં કથા વાર્તા કરવા જાય. હવે આખો દિવસ વાડીઓની અંદર બિચારા થાક્યા હોય, એ સાંજે 7, 8, 9 વાગે મંદિરે જઈને બેસે. સંતો કથા ચાલુ કરે અને આવડા બધા તમારી જેવું, એ તો થાકેલા હતા ને, કરે સમજી શકાય. પછી સંતોને એમ થાય કે બિચારા ખેડૂતો આખો દિવસ મહેનત કરે, ટાઢ તડકો હોય, ખેતરોમાં વેઠે, પછી બહુ લાંબી કથા ન ચલાવાય એટલે થોડી વાતો કરે અને કથા બંધ કરે. તમે કદાચ ગઢપુરના બ્રહ્મચારી મહારાજ ઈશ્વરાનંદજીના દર્શન કર્યા હશે. બહુ સમર્થ બ્રહ્મચારી, 111 વર્ષ રહી. અમે બધાએ પણ દર્શન કરેલા. તો એ ભગવાનના ધામમાં ગયા જેણે ગોપીનાથજી મહારાજની 55 વર્ષ સુધી સેવા પૂજા કરેલી. એ આજુબાજુના બધા ગામડાઓમાં બ્રહ્મચારી મહારાજ સંતો કથા માટે જતા હોય તો રાત્રે હરિભક્તો થાક્યા હોય ને, પછી હરિભક્તો બધા એવું કહે કે હે ગુરુ, આ અમારે આ કાળી મજૂરી કરવાનું કેદી મટશે? દિવસ ઉગે વાડીઓમાં, દિવસ હાથમે પણ વાડીઓમાં અમારી પેઢીઓ આમનામ બધી મરી જશે
અને એ વખતે એ ગોપીનાથજી મહારાજની બોર્ડના જે સિંહ એણે ગર્જના એવી કરેલી કે તમારે આ પેઢીને જ સહન કરવાનું છે, તમારી નવી પેઢીઓ માટે આ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ પાણામાંથી પૈસા ઊભા કરશે. તો હીરો છે એ શું છે? તમને પૂછું છું, પાણો છે. તો એ પથ્થરમાંથી પૈસા આ ગોપીનાથજી મહારાજ તમારી પેઢીઓને આપીને અભરે ભરશે અને એ લોકો સુખેથી ભજન કરી શકે એવી ગોપીનાથજી મહારાજ કૃપા કરશે. ને અમે એવી ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીશું તમારી પેઢીઓને તમારી જેમ આ કાઠિયાવાડમાં ઢેફા નહીં ભાંગવા પડે. માટે યાદ રાખો કોનો પ્રતાપ છે? ગોપીનાથજી મહારાજનો, લક્ષ્મીનારાયણ દેવનો આ પ્રતાપ. એને કારણે આજે ટાઢા છાંયા અહીંયા બેઠા છીએ. તમારા વડવાઓને ઘરે છોકરો પરણતો હોય ને ત્યાર પહેલાં તો સારી સાડી પહેરવાની નવરાશ નહોતી. એને દિવાળીને દિવસે લાપસી કરવી હોય ને તો વિચાર કરવો પડે ક્યારે કરીશું. બપોર સુધી દિવાળીને બેસતું વરસ, બપોર પછી પાછા વાડી ખેતરોમાં. આ પોઝિશન હતી. એને બદલે આટલા આપણને ભગવાને સુખિયા કરી દીધા. એ ભગવાનનો પ્રતાપ છે. જેતપુરમાં માગી લીધું કે મારા આશ્રિતના પ્રારબ્ધમાં હાથમાં રામ પાતર લઈને ભિક્ષા માગવાનું લખ્યું હતી, હું ભોગવું, મારું પ્રારબ્ધ મારો આશ્રિત ભોગવે. યાદ રાખો આપણા લલાટમાં આજ સ્વામિનારાયણ ભગવાનનું પ્રારબ્ધ છે, એટલા માટે આપણે બધાય સુખી છીએ. માટે આ ઉપકારને ક્યારેય પણ ભૂલવો નહીં. તો આવી ભગવાને આપણા ઉપર કૃપા કરી છે. એટલે મન કર્મ વચને કાયર ન થવું સત્સંગ કરવામાં. બીજે ક્યાંય ઢીલા પડતા, પણ સત્સંગ કરવામાં ઢીલા ડપ થઈને આમ ગારા જેવા થઈને બેઠા હોય. બીજે બધે શુરવીર. માટે ભજન ભક્તિમાં, કારણ કે મારે આજનો દિવસ જ, કાલ તો તમે શું ગપ્પા મારતા હશો, મોબાઈલમાં કોક સગાવાલા સાથે ફોનમાં હશો, ઘર સભા સાંભળતા, ખબર નથી તમે શું કરતા હશો. પણ શુરવીર થઈ અને ભગવાનનું ભજન જ્યાં સુધી આપણા હાથમાં બાજી છે ને ત્યાં સુધી ચોક્કસથી કરી લેવું. તો એવી દ્રઢ ટેક આજ રૂક્ષ્મિણીજીએ લીધી કે વરવું તો ભગવાનને જ વરવું, અને એને વરવાથી ચૂડલો અમર બને. હવે સમય પછી સમય જવા માંડ્યો. પાંચેય પુત્રોને તો પરણાવ્યો. એક દિવસ પાંચેય દીકરા બેઠા છે. રાજા ભીષ્મક અને શુદ્ધમતી બેઠા છે. રૂક્ષ્મિણીજી એમના મેલે છે. એટલે સહજ રીતે રૂકમૈયો મોટો, કુટુંબમાં સંપ બહુ સારો. એટલે રાજાએ એવું કહ્યું કે તમારા પાંચે પાંચ ભાઈના લગ્ન તો મેં કરી આપ્યા, અને તમે પાંચ મોટા ધુરંધર ભાઈઓ છો ને તમારે એકની એક બહેન છે ને એની હવે અવસ્થા યુવાન થઈ, તો હવે મારે ચિંતા કરવાની જરૂર નહીં, તમારા ભાઈઓની માથે નાખું છું. તમને યોગ્ય લાગે, તમારી બેન દુઃખી ન થાય એવો રાજકુમાર તમે એના માટે શોધી અને તમે તમારી બેનને પરણાવો. હવે આવું કહ્યું એટલે મોટો પુત્ર રૂકમૈયો એ કહે છે કાંઈ વાંધો નહીં પિતાજી, અમારી બેન દુઃખી થાય એવું અમે ક્યારેય નહીં કરીએ. અને આમ તો જો તમને કહું તો મારે એક રાજકુમાર ધ્યાનમાં જ છે. આ કહે છે કે વળી કોણ? તો કે ચેદી દેશના રાજા દમઘોષ અને એનો એકનો એક રાજકુમાર, બીજા આગળ પાછળ ભાઈ બહેન કાંઈ નથી. મોટામાં મોટું દમઘોષ મહારાજાનું રજવાડું, અને આખા દેશની અંદર સૈન્ય મોટામાં મોટું હોય તો આ રાજા દમઘોષનું, અને એના પુત્રનું નામ છે શિશુપાલ. માટે એની સાથે જો આપણે બેનને આપણે પરણાવી હોય તો આજુબાજુના કોઈ રાજ રજવાડાનો આપણને ભય ન રહે. મોટાનો આશ્રય જો આવે, આણે એનો સ્વાર્થ ભેગો કર્યો. આવું કીધું એટલે ભીષ્મક રાજાને જરાક મોઢું બગડ્યું કે શિશુપાલના લક્ષણો બહુ સારા હોય એવું મેં સાંભળ્યું નથી. થોડોક પાપીઓનો સબથી અને ધર્મનો, ભગવાનનો, ગાયો બ્રાહ્મણોનો દ્વેષી, તો એવાની સાથે ધર્મવાળી એવી આપણી બેન તો કેમ અપાય? રૂકમૈયો કહેતો તમે કીધું કેમ કે તમે ગોતો, ને અમારી બેન દુઃખી થાય એવું થોડા અમે શોધતા હોઈએ. તમે એક વખત જોવો ને જાણો ને વિચારો તો ખરા. અને હજી શિશુપાલ આ પડે તોની વાત છે ને. રાજાને એમ થયું કે ઘરમાં ને ઘરમાં તકલીફ ઊભી થાય અને કુદરતે લલાટમાં જ્યાં લેખ લખ્યા હશે ત્યાં થશે. આવું વિચારીને કીધું તારી ઈચ્છા હોય તો પૂછાય, મને કાંઈ વાંધો નથી. એટલે આણે તો તરત ને તરત રથ જોડ્યો
અને સગપણનો જે રૂપિયો શ્રીફળ વગેરે સામાન હોય એ બધું રથમાં લઈ અને ઉતાવળે રથ દોડાવતો ચેદી દેશમાં આવ્યો. દમઘોષ મહારાજા રાજ કચેરી ભરીને બેઠા છે. કોઈ સેવકે આવીને કહ્યું કે વિદર્ભના રાજકુમાર આવ્યા છે ને આપને મળવા માગે છે. રાજા કહે છે કે આવવા દો. રૂકમૈયાને પહેલો વહેલો જોયો, આવકાર આપી અને બેસાડ્યો. રાજ કચેરી બરખાસ્ત કરી પોતાના રાજમહેલમાં લઈ ગયા. ભોજન વગેરે કરાવીને કહે છે કે રાજકુમાર, કોઈ કાંઈ કારણ વગર તો અજાણ્યા રાજ્યમાં જાય નહીં, અને આજ તમે બહુ હરખ ભર્યા આવ્યા છો, તો તમે કાંઈ કામ પ્રસંગથી આવ્યા છો? ત્યારે એણે કહ્યું કે તમને ખ્યાલ હશે, અમે 5 ભાઈઓ છીએ. અમારી સૌથી નાની બેન સાક્ષાત વૈકુંઠમાંથી લક્ષ્મીજી ઉતર્યા હોય, રૂપ, શીલ અને ગુણની ધામ છે. તમારે એકના એક રાજકુમાર છે શિશુપાલ, તો એની સાથે મારી બહેનનું સગપણ થાય, લગ્ન થાય, એવી કંઈક આશા લઈને, વાત લઈને હું આવ્યો છું. દમઘોષ મહારાજા કહે છે કાંઈ વાંધો નહીં, આવી વાતો તો અમારા દિવસ ઉગે ને 10 આવે, પણ શિશુપાલ હા પાડતો નથી. તમે બેસો, હું શિશુપાલને બોલાવું, તમે એની સાથે વાત કરી લ્યો. તરત શિશુપાલને બોલાવ્યો. આવી અને બેઠો. આને કાંઈ કોઈને પગે લાગવાનું કાંઈ આવે નહીં. એટલે તરત જ દમઘોષે કહ્યું કે વિદર્ભથી રાજકુમાર એની બહેન માટે તારી વાત લઈને આવ્યા છે. રૂક્ષ્મણી એનું નામ છે, 5 ભાઈ અને સૌથી નાના એમના બહેન છે. તો આપણે એને તાત્કાલિક જવાબ આપવો જોઈએ, તો તારું શું કહેવું છે? અને એણે તરત જ હા પાડી દીધી એક જ ગાયે. કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે. રૂકમૈયો રાજી થયો અને દમઘોષ મહારાજાને કહે છે તો પછી સગપણનો સામાન તો લઈને આવ્યો છું, ધર્મના કામમાં ઢીલ શું, માટે આપણે સગપણ કર્યું હોય તો? હા કે કાંઈ વાંધો નહીં. તરત એના રાજગોરને બોલાવ્યા અને એણે જે કાંઈ સગપણનો વિધિ એ વખતે થતો હશે એ રીતે કર્યો. અને ત્યાર પછી રૂકમૈયાને દમઘોષે પૂછ્યું કે લગ્નનું કેમ કરશું? રૂકમૈયો કે તમે જે દી કહો તે દી, અમને કાંઈ વાંધો નથી. ત્યારે દમઘોષ કહે છે કે રાજકુમાર, તૈયારી કન્યા પક્ષવાળાએ કરવાની હોય, અમારે તો કાંઈ ચિંતા હોય નહીં, અમે તો કહો તો કાલે જાન જોડીને આવીએ, માટે તમારી તૈયારી હોય એમ કરો. ત્યારે રૂકમૈયો કહે છે કે 5 ભાઈઓ છીએ એટલે એવી કોઈ ચિંતા નથી, લગભગ બધી તૈયારી છે જ. તો તમે ભૂદેવના લગ્નની તારીખ પૂછાવી લ્યો ને, તિથિ પૂછાવી લો. એટલે ભૂદેવ ત્યાં બેઠા તેને પૂછ્યું. ત્યારે ભૂદેવ કહે છે કે 4 થી 5 જ દિવસ સારા છે, પછી 2-3 મહિના સુધી સારા મુહૂર્ત જ નથી. 4 થી 5 દિવસ, હા, આજથી 5મા દિવસે તમારે 4 ફેરા ફેરવી દેવા જોઈએ. રૂકમૈયાને કહે કેમ થશે? આ કહે છે કે કાંઈ વાંધો નહીં, હું તો તૈયાર જ છું. એટલે તરત જ લગ્ન લખાવી લીધા. બધું જ ત્યાં ને ત્યાં નક્કી કરી અને કહી દીધું કે 4થા દિવસે તમે જાન લઈને કુંડિનપુરમાં આવી જાજો. હવે આ બાજુ ભીષ્મક મહારાજાને ખબર નહોતી કે આટલું બધું ઉતાવળે કામ પતશે, અને વર્ષે આવી અને વાત કરી કે પિતાજી, આપણે તાબડતોબ તૈયારી કરવી પડશે. શેની? તો કે બેનનો સગપણ નહીં, લગ્ન નક્કી કર્યા. શિશુપાળ કોઈને હા નહોતો પડતો ને આપણે બેનનું નામ લીધું ને પહેલે જ ઝટકે હા પડી દીધી. આપણે બહુ ભાગ્યશાળી. આટલું મોટું રજવાડું, જાણે સ્વર્ગનો રાજમહેલ હોય એવો ભવ્ય અને એવો દિવ્ય રાજમહેલ મેં આ ચેદી દેશમાં દમઘોષ રાજાનો એકનો જ જોયો, અને એકનો એક જ દીકરો છે. ભીષ્મક મહારાજાને તો એમ થયું કે આને જોવા મોકલ્યો તો ને લગ્નની તારીખ લેતો આવ્યો. આને મેં ઘસીને ના પાડી હોત તો સારું હતું. એટલે ધીમે રહી અને ભીષ્મક મહારાજા કહે છે કે મેં તો દ્વારકાધીશનું એ નામ સાંભળ્યું છે, હમણાં સોનાની દ્વારકા વસાવી અને સાગર બેટમાં રહ્યા છે, ને એવું કહેવાય કે રૂપશીલ અને ગુણના ધામ છે. તો મને એવી ઈચ્છા હતી ને આ સાંભળ્યું ત્યાં તો આનો પિત્તો ગયો કે કોઈને તમને ગાયોનો ગોવાળ યાદ આવે? મારી બેન કાંઈ એમ નાખી દીધા જેવી નથી, એની સાથે તો હું મારી બેનને ક્યારેય નહીં પરણાવું, શિશુપાલની સાથે જ પરણાવીશ. મુક્તાનંદ સ્વામીએ અદ્ભુત વાત બતાવી. કુંદન પૂરવી વાર ચો સુણી ભૂપતિ ભીમ કરાય. કુંદન પૂરવી વાર ચો સુણી ભૂપતિ ભીમ કરાય.
રૂકમયો જરા ક્રોધિત થયો એટલે અતિ ડાયા અને ગુણિયેલ એવા ભીષ્મક રાજા કાંઈ પણ બોલ્યા નથી. ભીષ્મક રાજાને એમ થયું કે અમે ક્ષત્રિયો છીએ, એક વખત જીભ આપી હોય તોય પણ એમાં ફેરફાર ન થાય, તો આ તો લગ્નનું બધું નક્કી કરીને આવ્યો, તો હવે તો ફેરફાર કેવી રીતે કરવા? કહ્યું કે કાંઈ વાંધો નહીં, જેમ તમારી ઈચ્છા હોય એમ કરો અને તૈયારીઓ માંડો કરવા, કારણ કે હવે તો 2 દિવસમાં જાન આવશે. એટલે આખા કુંડનપુર નગરને વાળી ચોળીને સાફ કરવામાં આવ્યું. રાજમાર્ગ ઉપર સરસ મજાના કળશ વગેરે ગોઠવવામાં આવ્યું, સુંદર રંગોળીઓ પૂરવામાં આવી, મોતીડાઓના ચોક પૂરવામાં આવ્યા. અને સાંજનો સમય થાય એટલે આખા નગરમાં કાંગરે કાંગરે દીવડાઓ કરવામાં આવે ને આખું નગર ઝળહળે. એક દિવસ ગયો અને બીજો દિવસ પણ ગયો. હવે આ બાજુ બનેલું એવું સાંભેલું વાસીદામાં ક્યારેય જાય નહીં, પણ વયું ગયું, કારણ કે સાંભેલું નાનું ન હોય. ખ્યાલ આવે છે? હવે લગ્ન છે રૂકમણીજીના. રાજાના નિયમ પ્રમાણે બધાના અલગ અલગ રાજમહેલ હોય અને સવારનો સમય હોય ત્યારે રાજકુમારો હોય, રાજકુમારીઓ ગુણિયેલ હોય તો રાજાને કહેતા માતા પિતાને વંદન કરવા માટે આવે. તો એને અહીંયા રૂક્ષ્મણીજી 2 દિવસ સુધી વંદન કરવા તો આવ્યા, પણ રાજા રાણીએ રૂક્ષ્મણીજીને વાત જ ન કરી તમારે લગ્ન નક્કી થયા છે. હવે 2 દિવસ આમને આમ ગયા. રૂક્ષ્મણીજીએ સાંજે આમ રાજમહેલની બારી ખોલી તો આખું નગર ઝળહળે. એટલે દાસીને કહે છે કે દાસી આપણા નગરમાં કાંઈ છે? ત્યારે દાસી કહે છે કે તમે ગમે એટલું છાનું રાખો ને મને તોય ખબર જ છે. રૂક્ષ્મણીજી કે પણ શું? તો કે તમારા લગ્ન ચેદી દેશમાં દમઘોષ રાજાના રાજકુમારની સાથે થયા, બહુ જબરી જાન આવવાની છે અને મને ખ્યાલ છે કે તમારે મને સાથે લઈ જવાની દાનત નથી ને, એટલે અજાણ્યા થાવ છો. હું તો આવવાની જ છું. રૂક્ષ્મણીજી તો ચક્કર ખાઈ ગયા, કાં તો કેવી વાત કરે. સગપણની વાત એક બાજુ મૂકીને લગ્ન નક્કી થઈ ગયા અને પરમ દિવસે સવારમાં તો જાન આવવાની છે ને મને તો કાંઈ ખબર નથી. આખી રાત રૂક્ષ્મણીજીને નિદ્રા નથી આવી. સવાર પડતા માતાના મહેલે ગયા અને બહુ રડવા માંડ્યા. ત્યારે માતાએ કહ્યું કે થયું શું? તો કે તમે મને પૂછ્યું પણ નહીં કે તારે કોની સાથે લગ્ન કરવા. અને બીજી વસ્તુ કે કોઈ ધાર્મિક રાજકુમાર શોધ્યો હોત ને તો હું દુઃખી ન થાત. તમે શિશુપાલના લક્ષણ તો જુઓ, કેવો દુષ્ટ, કેવો પાપી, ભગવાનની સાથે બાપના માર્યા જેને વેર, અને એવો નાનપણથી ભજન ભક્તિ કરવું એ તમે નહોતા દેખતા? રાજાને રાણી બેયની આંખમાંથી આંસુડા ચાલુ થયા કે હવે શું કરવું? રૂક્ષ્મણીજી કહે છે કે આત્મહત્યા કરીને મરીશ, બાકી પાપીના હાથમાં તો હું મારું કાંડું ક્યારેય નહીં આપું. તમે મને પૂછ્યું હોત તો હું યોગ્ય વર બતાવેત. ભીષ્મક મહારાજા કહે છે કે તારે કોની સાથે વરવાની ઈચ્છા હતી? તો કે મને જ્યારે નાની હતી ને ત્યારથી નારદજીએ કીધું કે આ દુનિયામાં વરવા જેવા તો એકમાત્ર દ્વારિકાધીશ છે. અને દ્વારિકાધીશનું નામ સાંભળ્યું ત્યાં તો રાજા ઊભા થઈ ગયા. મને પણ એની સાથે જ વરાવવાની ઈચ્છા હતી. અને દીકરી મને પણ ખબર છે કે જે દ્વારિકાધીશને એક વખત વરે એને પછી કોઈ વરને વરવાની જરૂર નથી પડતી. એ દ્વારિકામાં સોનાની જે નગરી સાગર બેટમાં વસાવીને રહ્યા છે એ પણ મારી ભૂલ એ થઈ, તારા કર્મની કઠણાઈ કે જે ગણો તે મેં વળી મોટા ભાઈને કહી દીધું.